રાજ્યના તમામ શાળાઓ બહાર જંક ફૂડના વેચાણ ઉપર પ્રતિબંધની માંગ ઉઠી છે। શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે। શાળાઓથી 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ ઉપર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। નાના બાળકોમાં ગંભીર રોગના બનાવો વધતા શાળા સંચાલક મંડળે આ રજૂઆત કરી। મનપામાં શાળાઓમાં ચાલતી કેન્ટીનનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેવો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શાળાઓમાં બાળકોને નબળી ગુણવત્તાનું ભોજન ન અપાય તે માટે એસઓપી બનાવવા માટેની રજૂઆત કરાઈ છે। જંક ફૂડ અને નશાકારક પદાર્થો અંગે વાલીઓમાં પણ જાગૃતિ લાવવા કાર્યક્રમો યોજવાની માંગ કરવામાં આવી છે। આપણા બાળકોને આપતા હતા અને આપણા બાળકો શાળામાં લઈ જતા હતા અથવા શાળામાંથી આપવામાં આવતા હતા એ ફરીથી ચાલુ થવા જોઈએ। એટલું જ નહીં, કેન્ટીનોનું રજીસ્ટ્રેશન થવું જોઈએ। જો નગરપાલિકા, ગ્રામ પંચાયત કે કોર્પોરેશન હોય તો એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ। ત્યાં શું મળે છે તેની અમુક સમયાંતરે તપાસ થવી જોઈએ। અને એટલું જ નહીં, જરૂર જણાય તો પેરેન્ટ્સે બી આ રીતે એક ટીમ બનાવીને પોતાના બાળકને શું પીરસવામાં આવે છે, શું આપવામાં આવે છે એની પણ ચકાસણી કરવી જોઈએ। એ સંજોગોમાં સરકારને અમે લખ્યું છે કે આના માટે એક એસઓપી બનાવો અને એ એસઓપી પ્રમાણે સંસ્થાઓ જો કામ ન કરતી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરો।